જંબુસર બીએપીએસ મંદિર ખાતે રામાયણ એક બૃહદ કુટુંબ કથા પારાયણનો પ્રારંભ થયો છે। આજના આધુનિક યુગમાં અનેક પ્રકારની સમસ્યાથી કેટલાય પરિવારો ઘેરાયેલા છે અને તેના પ્રશ્નોના સચોટ સમાધાન માટે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામીજીની પ્રેરણા અને સાધુ ભાગ્ય સેતુદાસ સ્વામીજીના માર્ગદર્શન આધારે જંબુસર બીએપીએસ સંતો જ્ઞાનવીર દાસ સ્વામી તથા યશુ નિલય સ્વામી દ્વારા જંબુસર ક્ષેત્રના પરિવારો માટે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના 132માં પ્રાગટ્ય પર્વ નિમિત્તે મંદિર ખાતે રામાયણ એક બૃહદ કુટુંબ કથા પર ચતુર્થ દિવસીય સત્સંગ પારાયણનો પ્રારંભ કરાયો હતો, જેમાં વ્યાસપીઠ પરથી પૂજ્ય આદર્શ સ્વરૂપ સ્વામીજી આજના આધુનિક યુગમાં શાસ્ત્રો કેટલા ઉપયોગી છે, આ ટેકનોલોજીનો યુગ છે, માનવ મનમાં વિચાર આવે તેની માહિતી તરત મળે છે, જેથી ધીરજ ખૂટી છે। દરેક ઘરમાં રામાયણ ગ્રંથ હોવો જોઈએ। સનાતન મૂલ્યવાન ગ્રંથોની મૂલ્યતા ઘટી છે, જેને લઈ કેવું વર્તવું તે આપણે ભૂલી ગયા છે। આપણા શાસ્ત્રો ત્રણેય કાળમાં ઉપયોગી છે તેમ જણાવી સોનાના સિક્કાનો પ્રસંગ વર્ણવી ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રો સોનાના ખજાના જેટલું મહત્વ ધરાવે છે। કર્મના સિદ્ધાંતની વાત કરી સારા નરસા કર્મનું ફળ જરૂર મળે છે તેમ કહી રામાયણ કાળના કૈકેયી અને મંથરાનો પ્રસંગ જણાવી મંથરાવૃત્તિ અંગે સ્વામિનારાયણ ભગવાનના સમયના જીવા ખાચર અને વસ્તા ખાચરનો પ્રસંગ વર્ણવી સત્સંગમાં આપણે શીખવાનું છે તે જણાવી કામ ક્રોધ લોભ એ નર્કના દ્વાર કહ્યા છે, માટે પરિવારમાં સંપ સુહૃદ ભાવ એકતા લાવવા જણાવ્યું હતું। ઘરે ઘરે કુસંગે પ્રવેશ કર્યો છે। આપણા સગા સંબંધી કુટુંબ વિરુદ્ધ કોઈ વાત કરે તો સમજીને વર્તું, કાચા કાનના નહીં થવા કહ્યું હતું। રામાયણ એક પારાયણ નથી, આ એક સંસ્કાર છે। રામાયણના પાત્રો નવીન ઉર્જા સાથે આદર્શ પિતાની વાત પ્રસંગ સાથે સમજાવી બાળકને જેવા સંસ્કાર વિચાર વાતાવરણ મળે તે રીતે બાળક બને છે તેમ કહી રઘુબા વિનોબાનો પ્રસંગ વર્ણવ્યો હતો। દશરથ રાજાનો પ્રસંગ જણાવી આદર્શ પિતા કોને કહેવાય તે સમજાવી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રસંગો જણાવી દરેકે માફી માંગવી અને આપવી જોઈએ। આ સહિત રામાયણ ગ્રંથ આધારિત શાસ્ત્ર આધારે સુંદર કથાનો લાભ રસાળ શૈલીમાં આપ્યો હતો।